નમસ્કાર, સુરતી ખબરીલાલથી હું આરજે મીત આપનું સ્વાગત કરું છું અને આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર આલાપ મહેતા કે જેમની સાથે આજે આપણે વાત કરીશું કોરોનાની દાવો અને હકીકત એ ટોપિક વિશે આજે આપણે ચર્ચા કરવા ભેગા થયા છીએ. સૌથી પહેલા ડોક્ટર આલાપ આપનું સ્વાગત કરીએ છીએ. ગુડ મોર્નિંગ મીત. ગુડ મોર્નિંગ અને ગુડ આફ્ટરનૂન પણ કહી શકાય કારણ કે ઓલમોસ્ટ 12 વાગી ચૂક્યા છે. સૌથી પહેલા તમને એ જણાવી દઉં કે આલાપ વર્ષોથી સંક્રમિત રોગોના નિષ્ણાંત તરીકે સેવા આપી રહ્યા છે અને એમણે યુએસએ, ન્યૂ દિલ્હી અને ઘણી બધી ઓસ્ટ્રેલિયાથી પણ ડિગ્રી મેળવી છે અને ખાસું એવું રિસર્ચ તેઓ સતત કરતા રહે છે અને એમનો શોખ છે કે સંક્રમિત રોગો જે છે એના વિશે નવી નવી માહિતી તેઓ ભેગા કરતા રહે છે. આલાપ, મારે સૌથી પહેલો સવાલ એ તમને પૂછવો છે કે કોરોના જે છે એમાં દવાને લઈને હમણાં સુધીમાં રિસર્ચ જે છે એ ક્યાં સુધી પહોંચ્યું છે? દવા ખરેખર મળી ગઈ છે કે મળવા પડશે કે હજી વાર લાગશે? મીત, એક થોડો અવાજ તારો સ્લો આવે છે. આઈ ડોન્ટ નો હું ઓડિબલ છું કે નહીં પ્રોપર. જી, આઈ થિંક તમને યસ, તમે ઓડિબલ છો મારા માટે. યસ, ઓકે, ફાઇન. તો મીત, એકચ્યુઅલી આજની તારીખમાં આપણે જોઈએ તો સીડીસી પ્લસ યુએસએફડીએ ની જે લેટેસ્ટ આપણે અપડેટ જોઈએ એ પ્રમાણે કોરોનાનો પરફેક્ટ જે ઈલાજ છે એ તો હજુ આજ દિન સુધી નથી જ શોધાયો, પણ સર્ટેન ટ્રાયલ્સ એ સ્ટેજમાં પહોંચી છે કે જ્યાંથી આપણને ટ્રીટમેન્ટ માટે ઘણો બધો આપણને સપોર્ટ મળી રહે એમ છે. લાઈક તમે સાંભળ્યું હશે કે છેલ્લા 5-1 દિવસ પહેલા ડેક્સામેથાસોન કરીને એક દવા છે જેને એ લોકોએ એઝ અ ટ્રીટમેન્ટ એ લોકોએ અપ્રૂવ કરી છે. ઇન્ડિયામાં ગયા અઠવાડિયે જ 2 દવાઓ અપ્રૂવ કરવામાં આવી છે. એક જાપાનની એન્ટી ફ્લુ મેડિસિન છે અને બીજી એક રેમડેસિવિર કરીને મેડિસિન છે. એટલે ઘણી બધી દવાઓ ટ્રાયલ્સના બેસિસ પર એ લોકો અપ્રૂવ કરી રહ્યા છે, પણ એને આપણે શ્યોર શોટ એનો જેમ આપણે મેલેરિયા થાય તો ક્લોરોક્વિન આપીને જેમ મેલેરિયા બિલકુલ સારો જ થઈ જાય છે એવી રીતે હજુ શ્યોર શોટ દવા મળી છે એવું આપણે નહીં કહી શકીએ. ઓકે. કહેવાનો સાર એ છે કે હમણાં જે દવાઓ મળી છે એ ખાલી આશ્વાસન મળ્યું છે, પણ પૂરેપૂરું આપણને દવાનો પુરસ્કાર નથી મળ્યો, રાઈટ? એક્ઝેક્ટલી. મને એ કહો કે વીતેલા દિવસોમાં કેટલીક કંપનીઓએ દવા જે છે એને લઈને બહુ જ ચાલ્યું કે દવા મળી ગઈ કે એની સારવાર થઈ શકે એવી દવાઓ મળી ગઈ. એક ટેબ્લેટ 130 રૂપિયાની જેવી વેચાશે અને પછી ઘણા બધા જેને કહેવાય કે બહુ વાદ અને વિવાદ બંને એક સાથે ચાલ્યા. વિચારો પણ એટલા જ આવ્યા અને અપવાદો પણ એટલા જ આવ્યા. તો હકીકત શું છે? આ જે દવાઓ મળી છે કે જે દવાઓ માર્કેટમાં મૂકવામાં આવી છે અને એ જે તે મૂળ વસ્તુ જે છે એ વસ્તુને આપણે સમજવાનું. અવાજ નથી આવતો. સોરી. આઈ ગેસ તારી બર્થડે છે એટલે આજે ફોન બહુ આવશે તને. યસ, હવે આવ્યો આપને અવાજ મારો? અવાજ મીત, હજુ થોડો અવાજનો ઇશ્યુ છે, ઓડિબલ નથી. હજી આવ્યો? હવે આવ્યો? થોડો બેટર થયો, બટ મારે બહુ એટલે શાંતિથી સાંભળવું પડે છે. હું એક એસી પણ બંધ કરી દઉં મારું, જસ્ટ અ મિનિટ. હવે અવાજ આવ્યો આપને મારો? સોરી ફોર ઇન્ટરપ્શન. ઓકે, ગો અહેડ. હવે ઓડિબલ છું? હા, હવે ઓડિબલ છે. ઓકે. મને એ કહો કે જ્યારે આ બધી દવાઓ છે, દવાઓનો માર્કેટ પણ બહુ ખાસા એવા વધવા પામ્યા અને શેર્સ બહુ ઉચકાઈ ગયા, પણ એકચ્યુઅલમાં આ દવાઓ જે વીતેલા દિવસોમાં આવી છે માર્કેટમાં એ શું છે અને એનું કેટલું કોરોનામાં સહભાગીપણું છે કે અથવા કોરોનામાં સારવારમાં મદદરૂપ થઈ શકે? મિત, આજે ગયા અઠવાડિયે જે 2 દવાઓ અપ્રૂવ કરી અને પછી તમે જોયું હશે સર્ટેન કંપનીઓના શેર એકદમ જ 35%, 20% એવા વધી ગયા. દેટ ઇઝ નોર્મલ રિએક્શન ઓફ શેર માર્કેટ. જ્યારે પણ કોઈક નવો મોલેક્યુલ આવે એટલે જ્યારે ક્લોરોક્વિન અપ્રૂવ કરવામાં આવી હતી ત્યારે કંપનીના શેર એકદમ જ 30% વધી ગયા હતા. એ જ રીતે ગયા અઠવાડિયે પણ આપણે જોયું તો માર્કેટ એની રીતે રિસ્પોન્ડ કરતું હોય છે, પણ આ દવાઓને આપણે એક રીતે કહી શકીએ કે નહીં મામા કરતા કાણા મામા સારો. એટલે એટલીસ્ટ એ દવાઓથી આપણને થોડો સપોર્ટ મળી રહેશે અને લોકોને પણ એટલીસ્ટ એક મેન્ટલી પણ સેટિસ્ફેક્શન રહે કે હા, એટલીસ્ટ કંઈક મેડિસિન એવી છે કે જે અમને સપોર્ટ કરી રહી છે. સો એટલીસ્ટ લોકોના જે ડર જે કોરોનાનો બહુ જ વધારે છે એને આપણે થોડું એડ્રેસ કરી શકશું આ દવાઓથી.
અને આ દવા પણ ટ્રાયલના મોડમાં છે. જેમ કે એક દવા જે રેમડેસિવિર છે એને ઘણી બધી કન્ટ્રીઓએ માન્યતા આપી દીધી છે હમણાં જ રિસન્ટલી, અને એ દવાની ઇફેક્ટ પણ સારી છે એવું કહેવામાં આવે છે. એટલે લેટ્સ સી, જોઈએ, સિવિયર કેસીસ માટે યુઝ થઈ રહી છે અત્યારે. તો અને હાલના તબક્કે જે સારવાર ચાલી રહી છે એ ખરેખર કઈ દવાઓને આધારે થઈ રહી છે? કઈ રીતે દર્દીઓ સાજા થઈ રહ્યા છે? શું લોજિક કે શું ટ્રીટમેન્ટ એ લોકોને આપવામાં આવી રહી છે કે જે ડિસ્ચાર્જ રેટ આવે છે જે પ્રમાણે, તો ડિસ્ચાર્જ જે દર્દીઓ થઈ શકે ને નેગેટિવ આવતો થાય એમનો રિપોર્ટ, તો એ કેવી રીતે સાજા થઈ રહ્યા છે? મિત, એક વસ્તુ એ છે કે કોઈ પણ ઇન્ફેક્શન બોડીમાં આવે તો બોડી એની અગેન્સ્ટમાં એન્ટીબોડી બનાવતી હોય છે. આપણે જોઈ શકીએ કે મેજોરિટી દર્દીઓ જે સારા થાય છે એ સારવાર પ્લસ પોતાની ઇમ્યુનિટી જાતે જ એ લોકો ડેવલપ કરી રહ્યા હોય એ જ શક્ય છે. અને એને જ કારણે તમે સાંભળ્યું હશે કે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીને પ્લાઝમા થેરાપી આપી હતી અને એમને રિઝલ્ટ સારું મળ્યું હતું. સો પ્લાઝમા થેરાપીમાં શું થાય કે જે દર્દીઓ કોરોનાથી સારા થઈ ગયા છે એ લોકોના શરીરમાં એન્ટીબોડીઝ બને, અને એ એન્ટીબોડીઝને એ લોકો બીજા દર્દીઓની ટ્રીટમેન્ટ માટે યુઝ કરે, અને એને કારણે વાયરસનું જે જોર હોય એ ઓછું થઈ જાય. પરંતુ એવું કહેવાય છે કે કોરોનામાં જે ઇમ્યુનિટી ડેવલપ થાય છે એ ટ્રાન્ઝિયન્ટ હોય છે, એ કદાચ પરમેનન્ટ નથી. એને જ કારણે કદાચ વેક્સિન શોધવા માટે આ લોકો જે ટ્રાય કરી રહ્યા છે એમાં થોડું એ લોકોને વાર લાગી રહી છે. કારણ કે જો એન્ટીબોડી એક જ વાર એવા ડેવલપ થઈ જાય, જેમ કે સ્વાઇન ફ્લુ છે, સ્વાઇન ફ્લુમાં તમારા એન્ટીબોડી એકવાર ડેવલપ થાય છે તો બીજી વાર તમને સ્વાઇન ફ્લુ થતો નથી. એ જ રીતે તમે એમાં એવું હોય છે. એ જ રીતે કોરોનામાં એ વસ્તુ હજુ એ લોકોને દેખાઈ નથી ગયું કે એનાથી પરમેનન્ટ ઇમ્યુનિટી ડેવલપ થશે. એટલે એને કારણે અત્યારે લોકો થોડા કેવું કહેવાય, કેરફુલ રહી રહ્યા છે કે જે પણ વેક્સિન બનાવી એનાથી પરમેનન્ટ ઇમ્યુનિટી ડેવલપ થાય તો ફરીથી આ રીતનો પેન્ડેમિક વર્લ્ડમાં ના આવે. તો મને એમ થાય છે કે જ્યારે કોરોનાની વાત કરીએ તો આમ જોવા જઈએ તો કોરોના જે છે આપણી ઇમ્યુનિટી સિસ્ટમને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ કરે છે, પરંતુ એની સામે એ સિવાયના બીજા કયા કયા પ્રકારના ચેલેન્જીસ કોરોના આપણા શરીરમાં જ્યારે આવે છે ત્યારે લઈને આવે છે, અને કઈ વાતથી વધારે ગભરાવું જોઈએ ને કઈ વાતથી જરાય ગભરાવાની જરૂર નથી? સૌથી પહેલા મિત, જે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે આપણા બોડીમાં કોરોના જે ઇન્વોલ્વ કરે છે તે છે આપણા લંગ્સ. બરાબર. રેસ્પિરેટરી વાયરસ છે, એટલે જેમ સ્વાઇન ફ્લુ રેસ્પિરેશનથી થાય, એટલે હવાના તમે ઇન્ફેક્ટેડ હવાના કોન્ટેક્ટમાં આવો અથવા એન્વાયરમેન્ટના કોન્ટેક્ટમાં આવો તો તમને થઈ શકે. સૌથી પહેલું ઓર્ગન છે તમારું અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ, પછી એટલે સાઇનસ તમારું, પ્લસ નેઝલ કેવિટી, પ્લસ ફેરિન્જલ કેવિટી, ત્યાં આગળ વાયરસ પહેલા જમા થાય છે. એટલે તમે સાંભળ્યું હશે ઘણા બધા લોકો સ્ટીમ લેવાનું પ્લસ ગાર્ગલ કરવાનું ઘણું બધું રેકમેન્ડેશન કરતા હોય છે. નેક્સ્ટ સ્ટેપમાં ફીવર આવે અને પછી આ વાયરસ તમારા લંગ્સને ઇન્વોલ્વ કરે છે. લંગ્સ ઇન્વોલ્વ થાય ત્યારે ઓક્સિજનનું જે એક્સચેન્જ હોય લંગ્સમાં, ઓક્સિજન હવામાંથી જે બ્લડમાં જવો જોઈએ એ જતો નથી, અને એને કારણે ઓક્સિજન લેવલ ફોલ થાય છે. એટલે જે રિસન્ટ ગાઈડલાઈન છે એમાં જે હોમ ક્વોરન્ટાઇન, હોમ બેઝ ટ્રીટમેન્ટ છે એમાં એ જ ક્રાઇટેરિયા છે કે જેનું ઓક્સિજન લેવલ 95 થી વધારે રહે છે એ લોકોએ હોસ્પિટલમાં કે કોઈ પણ એવા આઇસોલેશન સેન્ટરમાં જવાની જરૂર નથી. એટલે ઓક્સિજન લેવલ જે આપણે થતું હોય એ જગ્યાએ કોરોના વાયરસ ઇન્ફેક્ટ કરતો હોય છે. અને પછી સિક્વન્શિયલી જ્યારે વધારે સિવિયરિટી ફોર્મમાં પહોંચે છે ત્યારે તમારું ઓક્સિજન લેવલ 85-80 થી ઓછું થઈ જાય છે. પ્લસ તમારો બાકીના ઓર્ગન સિસ્ટમને ઓક્સિજન નહીં મળવાથી મગજને, કિડનીને અને તમારા હાર્ટને તકલીફ થતી હોય છે. ઓકે, વેલ, આ દરમિયાન તમને કહી દઉં કે જો આપ ડોક્ટર આલાપ મહેતાને કોઈ ક્વેશ્ચન પૂછવા માંગતા હો, જે લોકો આ નિહાળી રહ્યા છે, ડેફિનેટલી તમે કમેન્ટ સેક્શનમાં તમારા ક્વેશ્ચન્સ જે છે એ લખી શકશો, અને આલાપ મહેતા પ્રયત્ન કરશે કે આપના સવાલોના તેઓ જવાબ આપી શકે, અને એ તમારા સવાલો નરેટ કરવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું, બધા જ સવાલોને અટેન્ડ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું. સો આલાપ સર, મારે એ જાણવું છે કે આમ જોવા જઈએ તો સિનિયર સિટીઝનને લઈને બહુ જ સાવચેતી રાખવાની વાત જે છે એ કહેવામાં આવતું હોય છે, પરંતુ કોરોનાને લઈને એક લાગણી એવી પણ બંધાય છે કે આમ જોવા જઈએ તો કોરોના શરીરમાં આવે છે, પણ જો આપણી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ હોય તો એ આપણું કશું બગાડી શકતું નથી. તો આ કેટલી હકીકત છે? એકદમ સાચી વાત છે મિત. લુક, આપણા શરીર પાસે ઘણા બધા વાયરસીસ સામે લડવાની નેચરલ
ઇમ્યુનિટી છે. આપણું ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ હશે તો વાયરસ તમને કદાચ તમને ખબર પણ નહીં પડે અને તમને ઇન્ફેક્શન લાગશે અને તમે સારા થઈ જશો. બેઝિકલી આ રોગ કોનામાં વધારે તકલીફ આપે છે? સૌથી પહેલું જે લોકોને હાઇપરટેન્શન છે, જે લોકોને ડાયાબિટીસ છે, જે લોકોની એજ વધારે છે, એટલે તમે જુઓ કે જ્યાં જ્યાં ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થઈ રહી છે એ દર્દીઓમાં જ આ વધારે પડતું તકલીફ આપી રહ્યું છે. નેચરલ ઇમ્યુનિટી આપણું બોડી જો માની લો તમે રેગ્યુલર તમારો ડાયટ છે, તમે નોર્મલ રૂટીન તમારું ઘર આપણે હોમ બેઝ ફૂડ આપણે ખાઈએ છીએ, તમે પ્રોપર વિટામિન્સ લો છો અને પ્રોપર તમારી લાઈફસ્ટાઈલ છે, પ્રોપર સ્લીપ છે. ઇવન સ્લીપનું પણ બહુ જ ઇમ્પોર્ટન્સ છે કે જે લોકોની સ્લીપ સારી હોય, 6 થી 8 કલાક જે લોકો ઊંઘતા હોય એ લોકોને પણ કશેક ને કશેક ઇમ્યુન લેવલ એમનું બીજા ઓછી ઊંઘ લેતા વ્યક્તિ કરતા સારી હોય છે. સો બેઝિકલી બોડી કોઈ પણ પ્રકારની આ રીતની ઇન્ફેક્શનને ટેકલ કરી શકે, પણ એના માટે જે બેઝિક જે નેસેસિટી છે એ તમારે ફૂલફિલ કરવી પડે. પ્રોપર ડાયટ, વિટામિન્સ, પ્રોપર સ્લીપ, વોક પર અત્યારે ઘણા બધા લોકો હું જોઉં છું જઈ રહ્યા છે માસ્ક પહેરીને, વિચ ઇઝ વેરી ડેન્જરસ. એકચ્યુઅલી માસ્ક પહેરીને તમે વોક કરો તો તમારા હાર્ટને લોડ પડે છે. તો તમે વોક પર જાઓ ત્યારે એટલીસ્ટ સોશિયલ ડિસ્ટન્સિંગ મેનેજ કરીને, સોશિયલ ડિસ્ટન્સિંગ મેનેજ કરીને પ્લસ લોકોને કેવું એક બાજુમાં ચાલવાની આદત હોય છે, તો એ લોકો એ બધી નાની નાની વસ્તુઓ એવોઇડ કરવી જોઈએ. દે શુડ કીપ સોશિયલ ડિસ્ટન્સિંગ વાઇલ વોકિંગ ઓર એક્સરસાઇઝ. પ્લસ ઘણા બધા લોકોને જોયું છે કે એ લોકો લાઈક નોર્મલી પણ જ્યારે યોગા ને બધું કરતા હોય છે ત્યારે એ લોકો નજીક બેસીને કરતા હોય છે, તો દે શુડ એટલીસ્ટ કીપ સમ ડિસ્ટન્સ. તો આ નાની નાની વસ્તુ ફોલો કરશું તો એક તો ઇમ્યુનિટી સારી રહેશે અને પ્લસ જે નેચરલ ટ્રાન્સમિશન જે છે કોરોનાનું એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ. આલાપ સર, મારે બીજું એ જાણવું હતું કે જ્યારે આપણે કોરોનાની વાત કરીએ છીએ ને આ રીતે હેલ્થને જાળવવું ખરેખર આજે બહુ ચેલેન્જિંગ થઈ ગયું છે. જીમ ચાલતા નથી, વર્કઆઉટ જે છે એ કરી શકાતા નથી અને ઘરે જ રહીને બધું કરવું પડે એવી સિચ્યુએશન છે. આ બધામાં ખરેખર આમ હેલ્થને વધારે જાળવી રાખવા માટે કયા પ્રકારના પ્રયત્ન જે છે આપણે કરી શકીએ અને કઈ રીતે એને ગોઠવી શકીએ, એના વિશે આપનું શું માનવું છે? હાલમાં જ આપણે રામદેવ બાબા હમણાં બહુ જ કોન્ટ્રોવર્સીમાં ચાલી રહ્યા છે એમની દવાને લઈને, પણ રામદેવ બાબા એક સૌથી સારી વસ્તુ આપણને શીખવી છે પ્રાણાયામ અને યોગ. એટલે જે પ્રાણાયામનો જો એક એમનો જે અનુલોમ વિલોમ છે પ્લસ ઘણા બધા પ્રાણાયામો એમણે આપણને શીખવ્યા છે. તો એ પ્રાણાયામો આર વન ઓફ ધ મેઇન ટૂલ. તમે દરરોજ સવારે ઉઠીને 10 મિનિટ તમે જો પ્રાણાયામ કરો તો ઇટ વિલ હેલ્પ યુ. પ્લસ યોગામાં પણ બેઝિક યોગા, તમે બહુ વધારે ડાયનેમિક યોગા કરવાની જરૂર નથી, પણ બેઝિક યોગા પણ જો તમે કરી શકતા હો ઘરમાં, ધેટ વિલ હેલ્પ યુ. પ્લસ સ્ટ્રેચીસ તમે હવે યુટ્યુબ પર જોઈને ઘણા બધા સ્ટ્રેચીસ તમે જોઈ શકો છો, દરેક જોઈન્ટને ઇન્વોલ્વ કરે એ સ્ટ્રેચ તમે કરો. અને હાલમાં હવે વોકિંગ તો અલાઉ કર્યું છે, તો તમે પ્રોપર સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીને તમે વોકિંગ પર જઈ શકો છો અથવા રનિંગ પર જઈ શકો છો. તો આ રીતે તમે તમારી ઇમ્યુનિટીને અને તમારા બોડીને તમે હેલ્ધી રાખી શકો. વેલ, હાલમાં જ જ્યારે તમે રામદેવ બાબાનો ઉલ્લેખ કર્યો છે ત્યારે એમની કોરોનિલ દવા જે છે એ ખાસી એવી ચર્ચાસ્પદ બની અને પહેલા તો બહુ જ ન્યૂઝમાં બહુ ચાલ્યું અને પછી એને એક પછી એક બધા અલગ અલગ વિષયોને લઈને બહુ ચર્ચામાં આવ્યું. તમને શું લાગે છે એ જે આયુર્વેદિક દવા એમણે જે માર્કેટમાં બનાવવા માટે મૂકી છે અથવા જે કોરોનાના અગેન્સ્ટમાં મૂકી છે, એ તમને શું લાગે છે? કેટલી અકસીર છે અથવા એમાં શું લાગે છે? એ પણ એક ઇમ્યુનિટી બુસ્ટર જ છે ઓર જસ્ટ અનધર લેવલ, એટલે એક હજી અપડેટ લેવલની વસ્તુ છે? મીત એ દવાનું જ્યારે ક્લિનિકલ ટ્રાયલ માટે અપ્લાય કર્યું હતું ત્યારે એ લોકોએ એઝ અ ઇમ્યુનો બુસ્ટર તરીકે જ એ લોકોએ રજીસ્ટર કર્યું હતું. મે બી બની શકે કે એ લોકો ટ્રાયલ દરમિયાન એ લોકોને લાગ્યું હશે કે આ કોરોના પેશન્ટમાં કોરોના ઠીક કરી રહ્યું છે, પણ કોન્ટ્રોવર્સી એ જ છે કે દવાનું એપ્લિકેશન જ્યારે એપ્લાય કર્યું ફોર ક્લિનિકલ ટ્રાયલ ત્યારે એ એઝ અ ઇમ્યુનો બુસ્ટર હતી. હવે પ્રમોશન એનું એઝ અ એન્ટી કોરોના મેડિસિન તરીકે થાય છે. સો એની ઇફેક્ટિવ વિશે કોઈ એમાં આઈ ડોન્ટ નો, આપણને ખબર પણ નથી કેમ કે આપણે યુઝ નથી કરી. પણ અહીંયા કન્ફ્લિક્ટ છે કે એનું જે ક્લિનિકલ ટ્રાયલના નોર્મ્સ પ્રમાણે છે ને થોડું કોન્ટ્રોવર્શિયલ છે. આયુર્વેદિકમાં એટલું આપણે કહી શકીએ કે આપણું સૌથી પુરાણું વિજ્ઞાન છે અને મે બી ઘણી બધી વસ્તુઓ એમાં હોઈ શકે કે જે કદાચ આ રોગ સામે આપણને બચાવી શકે. અને જો ખરેખર એ દવા અકસીર હોય તો એ ભારત માટે અને આપણી સોસાયટી માટે ઘણી મોટી એક સફળતા કહેવાય.
એટલે લેટ્સ કીપ અવર ફિંગર ક્રોસ કે એ દવા શું છે, એટલીસ્ટ ઇમ્યુનોમોડ્યુલેટર પણ હશે તો એટલીસ્ટ ઇમ્યુનિટી તો એ આપણી બૂસ્ટ કરશે જ, તો કશેક ને કશેક આપણને ફાયદો તો મળશે જ. તો લેટ્સ હોપ કે ઓકે, એ આપણને વેલ પકડી એ શકે અથવા તો કોન્ટ્રોવર્સી પતી જાય. ફરી એ સવાલ પર આવું છું જે બધાના મગજમાં છે અને ઘણા બધા લોકો એ જાણવા માંગે છે, શું લાગે છે આ કેટલા દિવસ ચાલશે? આ સવાલ બહુ વાર પૂછાયો છે અને મીર આપણે તો માર્ચમાં મળેલા ત્યારે પણ મેં તને એ જ કીધું હતું કે 6 મંથ તો આપણે આને બેર કરવો જ પડશે. સો હજુ અચ્છા. પણ અને પીક પણ એનો હજુ તો વી કેન સે કે કમ્યુનિટી સ્પ્રેડ વી કેન સે કે સર્ટેન સ્ટેટ્સમાં સ્ટાર્ટ થઈ ગયું છે એવું એ લોકોએ જ એડમિટ કર્યું છે. સો કમ્યુનિટી સ્પ્રેડ આવ્યા પછી પણ બીજા 2 મહિના તો પીક લાગે. એટલે ઓકે. માની લો કે જુલાઈ ઓગસ્ટ તો આપણે મિનિમમ આનું પીક જોવો પડશે કે નંબર્સ ઓફ કેસીસ વધશે ને મે બી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ધીરે ધીરે સ્લો ડાઉન કદાચ થશે. અને સૌથી મોટી જે WHO ને અત્યારે ભય છે કે જેમ સ્પેનિશ ફ્લુ કે જે 1919 માં આવ્યો તો એમાં બે વાર એમાં સ્પાઇક આવ્યા હતા. એક સ્પાઇક આવી અને પછી બીજો સ્પાઇક આવ્યો અને બીજો સ્પાઇક વધારે લિથલ હતો કે જેમાં ડેથ બહુ વધારે થયેલી. તો WHO ને પણ એ જ ફિયર છે કે જો કોરોનામાં પણ સેકન્ડ વેવ આવશે, ખાસ કરીને યુરોપિયન અને બીજી કન્ટ્રીઝમાં કે જ્યાં હવે ફરીથી ઠંડીની સિઝન કદાચ આવશે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં, અને જો એ ટાઈમમાં સેકન્ડ સ્પાઇક આવશે તો WHO ને ખબર નથી કે શું થશે. અને વેક્સિન્સ હજુ ઘણા બધા લોકો ક્લેમ કરી રહ્યા છે પણ વેક્સિન્સનો હજુ 1 વર્ષ સુધી આવે એવી શક્યતા થોડી ઓછી લાગી રહી છે. વેલ WHO ની વાત કરીએ તો WHO ને એકચ્યુઅલમાં કેટલું ખબર છે, કારણ કે સતત એ પણ કોન્ટ્રોવર્સીમાં રહ્યું. કદાચ મારી લાઈફમાં પહેલી વખત એવું બન્યું કે જ્યારે WHO જેવી સંસ્થા જેના નામ વિશે આમ જોવા જઈએ તો આપણે ભણતી વખતે કહેતા કે જીનીવામાં એનું સેન્ટર છે, WHO વિશ્વ આરોગ્ય સંસ્થા છે, પણ આ વખતે બહુ જ કોન્ટ્રોવર્શિયલ કહી શકાય એવા પ્રકારની સિચ્યુએશનમાં રહી છે. પણ એક નિષ્ણાંત તરીકે, એક ડોક્ટર તરીકે WHO ની ભૂમિકા તમને COVID-19 પેન્ડેમિકમાં કેવું લાગ્યું? તમને શું અનુભવાયું છે? એકચ્યુઅલી થોડા કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ WHO ના આવ્યા છે જે એઝ અ ડોક્ટર અમને પણ કન્ફ્યુઝ કર્યા હતા. જેમ કે જાન્યુઆરીમાં એણે એવું ડિક્લેર કર્યું હતું કે હ્યુમન ટુ હ્યુમન સ્પ્રેડ નથી. પછી સડનલી દે એડમિટેડ ઇન માર્ચ કે ભાઈ આ તો પેન્ડેમિક છે. પછી એ લોકોએ એ રીતે ડિક્લેર કર્યું કે ઓકે. કોન્ટેક્ટ સરફેસ કોન્ટેક્ટ થી સ્પ્રેડ નથી થતો. પછી પાછું એ સ્ટેટમેન્ટ ચેન્જ કરીને એમણે કીધું ઓકે. કે ના સરફેસ કોન્ટેક્ટ થી સ્પ્રેડ થાય છે. પાછું એ લોકોએ ઓકે. કીધું કે ભાઈ સરફેસ કોન્ટેક્ટ થી નથી થતું. સો મે બી એ લોકો પણ કન્ફ્યુઝ છે અને આ નવી ટાઈપનો વાયરસ છે. સો વી ડોન્ટ નો એ લોકો એમના રિસર્ચના આધારે કે પછી કોઈક થિયરીના આધારે એ લોકો આ રીતના ક્લેમ કરે છે. પણ એ WHO સંસ્થાના લેવલ પર પણ હજુ કન્ફ્યુઝન છે. તો ડેફિનેટલી આપણે સમજી શકીએ કે મેડિકલ ફેટર્નિટીમાં પણ ઘણો બધો કન્ફ્યુઝન અને ઘણા બધા ડાઉટ્સ હોઈ શકે એના સ્પ્રેડ વિશે સ્પેશિયલી. વેલ, જે પ્રકારે હમણાં ભારતમાં સિચ્યુએશન છે, આજે તો વધારે આંકડો આવ્યો છે, લગભગ 19,000ની આજુબાજુ કેસો આવ્યા છે છેલ્લા 24 કલાકમાં, અને દરરોજ કેસો જે છે એ ક્યાંક આપણે 5,000 6,000 આમ જોવા જતા આવતા હતા, પછી 10 થયા, પછી 12 થયા, પછી 15 થયા, અને હવે 19 પર સીધો આંકડો આવ્યો છે. અને શું ખરેખર હર્ડ ઇમ્યુનિટી જે છે એના વિશે જાણવું છે કે એ શું છે, અને હર્ડ ઇમ્યુનિટી પર શું ખરેખર ભારતની સિચ્યુએશનને મૂકવામાં આવી છે? શું અનુભવાય છે આપને? અમિત, હર્ડ ઇમ્યુનિટી હોય કે જ્યારે તમારી ટોટલ કમ્યુનિટીનો 70% પોપ્યુલેશન જ્યારે કોઈ પણ ઇન્ફેક્શનથી એક્સપોઝ થાય અને એની ઇમ્યુનિટી ડેવલપ થઈ જાય એ પર્ટિક્યુલર કમ્યુનિટીમાં, તો ધેટ ઇઝ કોલ્ડ હર્ડ ઇમ્યુનિટી. એટલે એકવાર એક્સપોઝર ઓકે. થવું જોઈએ અને પછી એન્ટીબોડીઝ બની જવા જોઈએ. હવે ઇશ્યુ એ છે કે એક તો આ કોરોનાના કેસમાં એન્ટીબોડી પરમેનન્ટ બનશે કે ટેમ્પરરી, વી ડોન્ટ નો. હમણાં છે ને એક ટર્મિનોલોજી યુકેમાં એ લોકો અત્યારે કદાચ પુટ ઓન કરી રહ્યા છે, ધેટ ઇઝ ઇમ્યુનિટી પાસપોર્ટ. ઇમ્યુનિટી પાસપોર્ટ એ છે કે બેઝિકલી જે લોકોને કોરોના થઈ ગયો છે એ લોકોને એટલીસ્ટ ફોર નેક્સ્ટ 6 મંથ એ લોકોને ફરીથી નથી થવાનો. સો દે આર ઇમ્યુન ફોર કોરોના ફોર નેક્સ્ટ 6 મંથ. સો એ લોકોની મૂવમેન્ટ એ લોકો ગમે ત્યાં કરવા દઈ શકે. લાઈક એ લોકો એબ્રોડ જવું છે કે એ લોકોએ કશે બીજે કોઈ કોમન પ્લેસ પર જવું છે કે કોઈ પણ એવી રિસ્ટ્રિક્ટેડ એરિયામાં જવું છે, તો જે લોકો ઓલરેડી કોરોના થી ક્યોર થઈ ગયા છે એ લોકોને એ વસ્તુ પરમિટ કરી શકે. તો ધેટ ઇઝ ન્યુ ટર્મ ઇમ્યુનિટી પાસપોર્ટ.
પણ હર્ડ ઇમ્યુનિટી ઓકે. ત્યારે ડેવલપ થાય જ્યારે 70% પોપ્યુલેશન એક્સપોઝ થાય અને એમાં એને એ લોકો ઇમ્યુન જાતે જ એ લોકો ઇમ્યુન થઈ જાય અને એન્ટીબોડી ડેવલપ થઈ જાય. તો ઇન્ડિયાના કેસમાં 70% એટલે ઓકે. તું સમજી શકે છે ઓલમોસ્ટ વી કેન સે 90 કરોડ ટુ 100 કરોડ લોકો જ્યારે એક્સપોઝ થશે ત્યારે હવે ગવર્મેન્ટે એટલીસ્ટ 2 મહિના લોકડાઉન કરીને આપણી પાસે એક બહુ ફેર ટાઈમ ગવર્મેન્ટે આપ્યો હતો કે જેમાં આપણે આપણી એક તો હેબિટ્સને ચેન્જ કરી શકીએ, પ્લસ આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એ રીતે ડેવલપ કરી શકીએ અને પ્લસ આપણી કન્ટ્રી બેઝ સ્ટ્રેટેજી આપણે ડેવલપ કરી શકીએ. સો 2 મહિનામાં ઓકે. એટલીસ્ટ જે સ્પ્રેડ હતો એ કંટ્રોલ કરીને આપણે આ રીતની સિસ્ટમ ડેવલપ કરી દીધી છે. નાઉ તો તે જોયું હશે છેલ્લા 1 મહિનામાં લોકડાઉન ખોલ્યા પછી જસ્ટ આપણે આંકડો જોઈએ તો ઓલમોસ્ટ 50 to 60% કેસીસ એમ જ વધી ગયા આફ્ટર લોકડાઉન, બરાબર, વિચ વોઝ એક્સપેક્ટેડ કે વધવાના જ હતા, બરાબર, અને હર્ડ ઇમ્યુનિટી તો જ ડેવલપ થશે. બટ આ જે સ્પ્રેડ અત્યારે જે થઈ રહ્યો છે ને ધેટ ઇઝ બીકોઝ ઓફ નોટ વાયરસ કે જે વાયરસ તો ફેલાઈ રહ્યો છે એને કારણે, બટ ધેટ ઇઝ બીકોઝ વી આર નોટ ફોલોઈંગ સોશિયલ ડિસ્ટન્સિંગ અને જે નોર્મ્સ છે એને આપણે ફોલો નથી કરતા ને એટલે આટલો બધો સ્પ્રેડ થઈ રહ્યો છે, અધરવાઇઝ આટલો બધો સ્પ્રેડ નહીં થતે. ઓકે. એટલે ક્યાંક ને ક્યાંક આપણી બેદરકારી જે છે એ ક્યાંક એના નંબર્સ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે એવું લાગે છે આપને, રાઈટ? અને એક્ઝેક્ટલી. ઓકે. સો મને એ કહો કે ઘણા બધા લોકો એટલે ઘણી વાયકાઓ આમાં છે ને ઘણી બધી કથાઓ વિસંગતતાઓ વળી ન્યૂઝ આપણને મળતી હોય છે કે ઘણા તો કોઈના સંપર્કમાં પણ નથી આવ્યા હોતા અને તોય એ લોકો પોઝિટિવ એમનો રિપોર્ટ આવતો હોય છે. તો આવી બધી જે વાતો આવે છે એ વાતમાં કેટલું તથ્ય છે અને તમને શું લાગે છે? પોસિબલ જ નથી. એક વસ્તુ સિમ્પલ છે કે આપણે જે લોકો ઘણીવાર મારા પણ અમુક ઓળખીતાઓમાં ઘણાને કોરોના થયા છે તો એ લોકોની જયારે ડિટેલ હિસ્ટ્રી લઈએ ને ત્યારે આપણને એક્સપોઝરનો રૂટ ખબર પડે. ઘણા લોકો કે હું તો નીકળ્યો જ નથી, પણ એ લોકો 5 વાર પણ 100 દિવસમાંથી 5 વાર પણ નીકળ્યા છે અને એ લોકો એક્સપોઝ થયા છે. ધેટ ઇઝ પોસિબલ, બરાબર. અને હું તને સિમ્પલ એક વસ્તુ કહું કે આપણે જે કન્ટ્રીઓ જેમ કે નાના કન્ટ્રીઓ સાઉથ કોરિયા છે, વિયેતનામ છે, તાઇવાન છે, આ બધા કન્ટ્રીઓમાં તે જોયું હશે કે એ લોકો ચીનથી ખૂબ નજીક છે, બરાબર. તે છતાં પણ ત્યાં આગળ કોરોનાનો બિલકુલ એવો સ્પ્રેડ થયો નથી. શું કારણ? ગવર્મેન્ટની પોલિસી બધે સેમ છે, દવાઓ બધે સેમ અવેલેબલ છે, બધાના બજેટ પણ ફૂલ એ લોકોએ કોરોનામાં ડિવોટ કર્યા છે. ઓનલી એન્ડ ઓનલી પોપ્યુલેશન જે છે ત્યાંની પીપલ એ લોકો જે પોતાના લેવલ પર જે કાળજીઓ રાખે છે એને કારણે એ લોકો આ મહામારીમાંથી પોતાના કન્ટ્રીને અને પોતાના સરાઉન્ડિંગ્સને બચાવી શક્યા છે. સો નાની વસ્તુઓ જે ધ્યાન રાખવાનું છે આપણે ધ્યાન રાખતા નથી એન્ડ ધેન આપણે ઇન્ફેક્ટ થઈએ છીએ અને ધેન વી આર ટેલિંગ કે ભાઈ કોરોનાનો સ્પ્રેડ વધી રહ્યો છે, પણ ધેટ ઇઝ બીકોઝ ઓફ અસ, ધેટ ઇઝ નોટ બીકોઝ ઓફ લાઈક કે ગવર્મેન્ટનું એમાં કઈ કામ નથી, એ ગલત વસ્તુ છે. Anybody else? True. Well, જ્યારે વાત આવે છે કોરોનાના સ્પ્રેડની અને કોરોનાના જે એના સંક્રમણથી બચવાની, તો એક નિષ્ણાંત તરીકે કોરોના જેવો બીજા કયા વાયરસો છે જે પહેલાથી હયાત છે અને જેના વિશે આપણે આમ જોવા જઈએ તો બહુ ઓછું જાણીએ છીએ, જે કોરોના કરતા પણ વધારે ખતરનાક છે, એવા કયા વાયરસ છે કે જેનાથી આપણે ખરેખર આમ જોવા જઈએ તો અજાણતામાં ઘણીવાર બહુ ઓછા લોકો એના ભોગ બનતા હોય છે, પરંતુ એ જ્યારે જે તે વ્યક્તિને થાય ત્યારે જ એને ખબર પડતી હોય છે કે અરે યાર આ તો આપણને આ થયું છે. સો કોરોના જેવા જ બીજા એટલે કોરોનાના કુળના બીજા કયા વાયરસ છે? એમાં એક સૌથી કોમન જે વાયરસ છે એક ઇબોલા છે, પછી એક નિપા વાયરસ છે અને કોવિડમાં પણ અલગ સ્ટ્રેન છે કે જે મ્યુટેટ થતી હોય અને એ ઇન્ફેક્શન આ રીતે સ્પ્રેડ કરતું હોય. બધા જ વાયરસ મોટે ભાગે આ ચામોચીડિયું છે, પછી જે ઊંટ છે, જેટલા પણ જે રાત્રે જે ગોચર જે પ્રાણીઓ હોય ને રાત્રે એ લોકોથી સ્પ્રેડ થતા રોગો પણ ઘણા બધા છે. અને આ રોગો નો ડાઉટ કોરોના તો ખરેખર હું એટલું કહીશ કે એટલો ડ્રેડફુલ નથી કેમ કે એમાં મોર્ટાલિટી રેટ કમ્પેરેટિવલી બહુ લો છે. પણ આ નિપા વાયરસ ને ઇબોલા વાયરસ ખૂબ જ વધારે શું કહેવાય કે લિથલ અને લાઈક એનાથી મૃત્યુદર બહુ વધારે હોય
એવું બની શકે. એટલે એટલીસ્ટ કોરોના આપણને એ લોકોના કમ્પેરમાં સારું કહી શકીએ આપણે. ઓકે, એટલે એ બચવાની તક આપે છે, પેલા બે જરા બચવાની તક નથી આપતા આપણને, એક્ઝેક્ટલી. રાઈટ? ઓકે. સો જ્યારે આપણે વાયરસની વાત કરીએ તો આમ જોવા જઈએ તો આપણા શરીરમાં ઘણા બધા વાયરસ હોય જ છે, તો પછી કોરોના છે એની સામે લડવામાં આપણી બોડીને તકલીફ ક્યાં પડી રહી છે? મે બી બની શકે કે એનું હજુ થિયરીઝ જ છે, પણ જો આ વાયરસ જો લેબ મેડ વાયરસ હશે કદાચ, માની લો કે કોઈ લેબમાં સ્પેસિફિકલી બનાવેલો વાયરસ છે, તો જ આ વાયરસ આ રીતની એના જે કહેવાય ને એનું સ્ટ્રક્ચર ને એનું જે સ્પ્રેડ ને એનું જે કંટ્રોલ નથી કરી શક્યા, તો જીનેટિકલી મોડિફાઈ કરીને બનાવ્યો હોય ને તો કદાચ આ પોસિબલ છે. વરના તમે જુઓ કે H1N1 પણ હતો સ્વાઇન ફ્લુ. સ્વાઇન ફ્લુ જોવા જઈએ તો આનાથી વધારે ડેન્જર હતો, પરંતુ સ્વાઇન ફ્લુ એ આપણને એટલી તકલીફ નથી આપી જેટલી કોરોનાએ આપી છે. બરાબર. તો પોસિબિલિટી છે કે આ વાયરસ સ્પેસિફિકલી બનાવવામાં આવ્યો છે અને એનું સ્ટ્રક્ચર જ એ રીતે રાખવામાં આવ્યું છે કે એમાં વેક્સિન પણ ના બનાવી શકો, એની દવા પણ ના બનાવી શકો અને આ રીતે સ્પ્રેડ થતો જ રહે. એટલે આપણે એક અલગ પ્રકારના વોરમાં છીએ એ પ્રકારની લાગણી હવે અનુભવાય છે કે જ્યાં આગળ વાયરસથી યુદ્ધ થતા હોય એવું લાગે છે, રાઈટ? આખું વિશ્વ સ્તબ્ધ છે એના લીધે. પણ એનો મતલબ એવો થાય છે કે જો કૃત્રિમ રીતે બનાવેલા વાયરસ હોય, માણસે બનાવેલા વાયરસ હોય તો એનો તોડ જલ્દી મળતો નથી, પણ કુદરતી જે વાયરસ હોય એનો તોડ કુદરત ક્યાંક ને ક્યાંક આપણા શરીરમાં આપી દે છે, એવું આપ કહેવા માંગો છો? એવું એટલે હોઈ શકે. હું એમ નથી કહેતો કે શોર્ટ એવું જ હોય, કેમ કે ઘણા બધા લાઈક પોલિયો વાયરસ હતો તો પોલિયોએ ઘણા વર્ષો સુધી લોકોને તકલીફ આપી હતી. પછી આપણે એની વેક્સિન બનાવી અને ધેન વી કેન એબલ ટુ કંટ્રોલ. એ જ રીતે મમ્સ હતા, ઘણા બધા રોગો છે કે જે પહેલા બહુ વધારે સોસાયટીને ડેમેજ કર્યું છે અને પછી માનવજાત એની વેક્સિન અને એની દવા શોધીને એને કંટ્રોલ કર્યો છે. પણ બેઝિકલી આ વાયરસ જે છે એની જે એક મોર્ફોલોજી કે એનું સ્ટ્રક્ચર જે કહેવાય કે એનું બેઝિક એનું સ્ટ્રક્ચર એ થોડું કોમ્પ્લિકેટેડ છે અને એ આપણે કહી શકીએ ને કે 2-3 વાયરસને ભેગા કરો ને તમે, જેમ કે સ્વાઇન ફ્લૂનો વાયરસ છે, પ્લસ તમે ઇબોલા વાયરસ છે, પ્લસ તમે HIV વાયરસ છે, આ 3 વાયરસને ભેગા કરીને એક સ્ટ્રક્ચર બનાવ્યું હોય ને એ રીતનું એનું સ્ટ્રક્ચર છે. અને એને કારણે જે હવે તમે રેમડેસિવિર દવા છે જે ગયા વીકમાં અપ્રૂવ કરી છે, એ દવા પહેલા ઇબોલા માટે યુઝ કરવામાં આવતી હતી. નો ડાઉટ ત્યાં સક્સેસ નતું, પણ ઇબોલામાં એ દવા એઝ અ ટ્રાયલ યુઝ થઈ હતી. પછી આજે બીજી એક જે જેપનીઝ દવા જે અપ્રૂવ કરવામાં આવી છે, જે ત્યાં આગળ એઝ અ ફ્લુ મેડિસિન યુઝ થાય છે, તો એ ત્યાં આગળ કામ એ આપણા કન્ટ્રીમાં અપ્રૂવ કરી છે અને એ પણ એઝ અ ટ્રીટમેન્ટ યુઝ થશે. અને બીજું કે HIV ની જે ડ્રગ છે એ પણ સર્ટેન કન્ટ્રીઝ યુઝ કરી રહી છે. પ્લસ હિપેટાઇટિસ સી ની જે અમુક દવાઓ છે એ પણ યુઝ થઈ રહી છે. એટલે કહેવાનો મતલબ કે ઘણી બધી એન્ટીવાયરસ દવાઓ આના પર કામ આપી રહી છે. એ વસ્તુ એ સજેસ્ટ કરે છે કે આ વાયરસ જો લેબમાં બનાવવામાં આવ્યો છે તો એમાં સર્ટેન્સ એવા કેરેક્ટરિસ્ટિક્સ અલગ અલગ વાયરસની લેવામાં આવી છે. ઓકે, એટલે અલગ અલગ દવાઓ જે એન્ટીવાયરલ જે વપરાય છે એના કારણે ક્યાંક એ બાજુ આપણો સંકેત જાય છે કે આ વાયરસ જે છે એ ક્યાંક કુદરતી ન હોવા છતાં એ ક્યાંક ને ક્યાંક કૃત્રિમ રીતે સર્જાયેલો છે, કારણ કે તો જ આ રીતે વાયરસની જે અલગ અલગ એન્ટીવાયરસની દવાઓ જે છે એના પર અક્ષીર થઈ રહી છે, રાઈટ? એક્ઝેક્ટલી. ઓકે. સો શું લાગે છે, એટલે ઘણા બધાને એવું હોય કે દવા મળશે એટલે આમ ફટાક દઈને માર્કેટમાં આવી જશે અને લોકો ખાશે એટલે સાજા થઈ જશે, પણ આ જે બધા વાયરસની જે દવાઓ બને છે એને એકચ્યુઅલમાં કેટલો ટાઈમ લાગતો હોય છે, એમાં કેટલી મહેનત લાગતી હોય છે, એના ટ્રાયલમાં કેટલો ટાઈમ લાગતો હોય છે અને પછી એ અપ્રૂવ થઈને લોકો સુધી પહોંચે ત્યાં સુધીમાં કેટલો સમયગાળો લાગતો હોય છે? શું પ્રોસિજર શું હોય છે આ બધી એન્ટીવાયરસ દવાઓ માટેની? મીત કોઈ પણ દવા હોય, કોઈ પણ રોગ હોય, એન્ટીબેક્ટેરિયલ હોય, એન્ટી હાઇપરટેન્સિવ હોય, કોઈ પણ દવા હોય, એને આજે કોઈ દવા મારે શોધવી છે તો મને મિનિમમ 11 થી 12 વર્ષ લાગશે એ દવાને માર્કેટમાં લાવતા. જો દરેક સ્ટેપ હું ફોલો કરું છું તો સમજી લે કે આજની તારીખમાં કોઈ એમ કહે છે કે અમારી પાસે કોરોનાની દવા છે તો એને માર્કેટમાં આવતા 10 થી 11 વર્ષ લાગી શકે. બરાબર, એક વસ્તુ. બીજું કે વેક્સિન્સમાં અત્યારે એક પેન્ડેમિક વખતે પેન્ડેમિક જ્યારે હોય ત્યારે WHO અને
US FDA એક તમને સ્મૂધ ફ્લો આપે છે કે જનરલી કોઈ પણ વેક્સિનની ટ્રાયલ હોય એ 3 વર્ષના 4 ફેઝમાં ચાલતી હોય, પરંતુ આજના જે પેન્ડેમિક ડિક્લેર થાય પછી એ પીરિયડ ઘટાડીને 3 મહિનાનો કરવામાં આવે છે. તો પણ તું જો કે માર્ચમાં જો કોઈ વેક્સિનનું સફળ પરીક્ષણ થાય અથવા તો એનું ટ્રાયલ રજીસ્ટર થાય તો એને 1 વર્ષ એટલે મિનિમમ એને માર્કેટમાં આવતા કમસે કમ નેક્સ્ટ યર આ વર્ષનો ડિસેમ્બર અથવા તો નેક્સ્ટ યરના શરૂઆતમાં આવે એવું બની શકે. હવે મેં તમને એક પ્રેઝન્ટેશન મોકલ્યું છે, એમાં મેં લખ્યું છે એક ઓક્સફોર્ડની વેક્સિન છે કે જે લોકો કહી રહ્યા છે કે એમના હોપફુલ છે, એ લોકો સપ્ટેમ્બરથી કદાચ એ લોકો કહે છે કે જો સક્સેસ હશે તો અમે સપ્ટેમ્બરથી લોન્ચ કરશું. અને બીજી એક મોડેર્ના કંપની જે યુએસએ ની છે એની વેક્સિન ટ્રાયલ જો સક્સેસ જશે તો એ આપણને ડિસેમ્બર કે જાન્યુઆરીમાં નોટ ફોર અસ પણ જે કન્ટ્રી શોધે છે એ કન્ટ્રી માટે ત્યારે અવેલેબલ થઈ જશે. એટલે પણ આ બધું હજુ સ્પેક્યુલેશન છે અને સર્ટેન સાયન્ટિસ્ટ એવું કહે છે અત્યારે કે વેક્સિન શોધાશે, સર્ટેન એમ કહે છે કે વેક્સિન નહીં શોધાય. એટલે હજુ પણ બોલ ટોસ થયા કરે છે, એટલે વી હેવ ટુ વેટ. એટલે પેલું સુરક્ષા હી બચાવ હે એ પ્રકારની ફરી આપણે ધારણા જે HIV વખતે જાણકારી હી બચાવ હે એ પ્રકારની જે સ્લોગન છે એને જીવનમાં ફરી એપ્લાય કરવાનો સમય જે છે એ આવી ગયો છે એવું લાગે છે. એનો મતલબ એમ કે આપણે દવા માટે હજી ખાસી રાહ જોવાની છે અને એ બધાની વચ્ચે કોરોના સાથે જીવતા આપણે થઈ જવાનું છે. તો એક સવાલ તમને એ પૂછું છું, તમે તો દરરોજ ડોક્ટર તરીકે ઘણા બધા દર્દીઓને મળતા જ હશો, તો તમે કેવી રીતે કાળજી લો છો? કારણ કે એક નિશાન ઘણા બધા અમે આમ જનતાના લોકો શું કરીએ કે જે બીજું જે સર્વશ્રેષ્ઠ રીતે પોતાનો સ્વ બચાવ કરતા હોય એ જ રીતે અમે ક્યાંક રેપ્લિકા કરવાની કોશિશ કરીએ. તો તમારા દિવસનો ક્રમ શું હોય છે? તમે કેવી રીતે કોરોનાના સંક્રમણથી ખુદને બચાવો છો, ફેમિલીને બચાવો છો? એક્ઝેક્ટલી મીત ફ્રોમ ડે વન લાઈક માર્ચથી સ્ટાર્ટિંગથી જ એક હેબિટ પાડી દીધી હતી કે લાઈક મારે પ્રેક્ટિસમાં તો હું પહેલેથી માસ્ક અને ગ્લોવ્સ પહેરવાની મને આદત છે કે હું ડ્યુરિંગ માય ઓપીડી આવર્સ હું માસ્ક અને ગ્લોવ્સ પહેરું છું. એટલે એ તો કન્ટિન્યુ જ છે, એટલે એમાં કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. પણ હવે એ માસ્ક કન્ટિન્યુ ઘરમાંથી નીકળો અને ઘરમાં પાછા જાઓ ત્યાં સુધી કન્ટિન્યુ એ માસ્ક પહેરવાનું. માસ્ક મોટે ભાગે અમે રીયુઝ નથી કરતા. સર્ટેન જે માસ્કમાં એવી ક્વોલિટી છે કે જે સેલ્ફ સેનિટાઇઝિંગ માસ્ક છે કે જે અઠવાડિયું યુઝ કરી શકીએ. તો જે ગાઈડલાઈન એ પ્રમાણે માસ્ક યુઝ કરીએ છીએ, પણ માસ્ક શુડ બી પ્રોપર ક્વોલિટી. પછી તમે જોયું હશે ઘણા લોકો માસ્ક જસ્ટ પોલીસથી બચવા માટે કે દંડથી બચવા માટે પહેરે છે, એ રીતે માસ્ક પહેરવાનો કોઈ મતલબ નથી. બરાબર, હેલ્મેટ જેવું એટલીસ્ટ મિનિમમ 3 લેયર માસ્ક અને કોટન માસ્ક પ્રોપર પહેરવું જોઈએ. બીજું છે કે હેન્ડ સેનિટાઇઝેશન, એટલે તમે જ્યારે પણ કોઈ સૌથી પહેલા તો સરફેસ ટચ જ નહીં કરવાની, અનનેસેસરી કોઈ સરફેસ ટચ કરવી જોઈએ નહીં, અવોઇડ કરો. બીજું કે તમે ઓલવેઝ તમારી નોન ડોમિનન્ટ જે તમારો હાથ હોય, લાઈક કોઈ રાઈટી હોય તો એને મોટે ભાગે એનો લેફ્ટ હેન્ડ જ યુઝ કરવાનો, ને એમાં પણ નોન ટચિંગ સરફેસ. લાઈક મારો લેફ્ટ હેન્ડ છે ને હું લિફ્ટનું બટન છે કે કોઈ પણ દરવાજો જે ખોલવા માટે હું લેફ્ટ હેન્ડનો મારો પાછળનો પાર્ટ યુઝ કરું તો એનાથી એટલીસ્ટ શું થાય કે મારો કોમન જે એરિયા છે ત્યાં આગળ હું એ વાયરસ સ્પ્રેડ નહીં કરું. બીજું કે હેન્ડ વોશિંગ વિથ સોપ. કોઈ પણ એવી જગ્યાએ તમે જાઓ છો, ખાસ કરીને ઘરે પાછા ફરો છો ત્યારે તમે સૌથી પહેલા તમે હેન્ડ વોશ કરી દો. મારો બચ્ચું હવે હું જેવું ઘરમાં એન્ટર થાઉં છું ને તરત જ પહેલા મને પપ્પા તે હાથ ધોયા, એટલે એની મમ્મી એને આદત પાડી દીધી છે પાપાને પહેલા હાથ ધોવાનું યાદ કરવાનું. અને હી ડઝન્ટ અલાઉ મી ટુ ટચ ઇવન, કે ના તો પહેલા હાથ ધો પછી હું તને ટચ કરવા દઈશ. તો નાના બચ્ચાઓ પાસે એટલા બધા તમે અને નાના બચ્ચા તો જોજો એટલા કોઓપરેટિવ છે, દે આર સો કોઓપરેટિવ કે આખા પેન્ડેમિકમાં સૌથી સિન્સિયર જો કોઈ હોય ને કે જે લોકો આ વસ્તુને ફોલો કરે છે એ જે નાના બચ્ચાઓ. એ લોકો હેન્ડ વોશિંગ થી માંડીને ઘરની બહાર નહીં નીકળવું જરૂર ના હોય તો, પ્લસ એ લોકો પ્રોપર ઘરમાં રહીને એ લોકો બધી જ એક્ટિવિટી કરે. બિચારાઓ સ્કૂલ પણ ઘરેથી જ એટેન્ડ કરે છે, બધું જ કરે છે. બટ વી શુડ લર્ન ફ્રોમ ધેમ કે એ લોકો જે રીતે અનનેસેસરી વસ્તુઓ નથી કરતા આ રીતે આપણે પણ એવોઇડ કરવી જોઈએ. એટલે હેન્ડ વોશિંગ ઇઝ મસ્ટ, માસ્ક ઇઝ મસ્ટ. ફેસ શીલ્ડ, હવે તો કદાચ તે મને આપ્યું હતું માર્ચમાં ફેસ શીલ્ડ આપ્યું હતું, એ ફેસ શીલ્ડ હું હજુ પણ યુઝ કરું છું અને વિચ ઇઝ વેરી ઇફેક્ટિવ. બરાબર છે કે જેનાથી જે કોઈના લાઈક સલાઈવા કે કોઈના છીંકથી આપણને સ્નીઝિંગથી કે કફિંગથી આપણને ના લાગે. એટલે ફેસ શીલ્ડ ઇઝ મેન્ડેટરી. પ્લસ તમે કપડા પણ તરત જ તમારે ધોવા નાખી દેવાના.
જે નાની નાની વસ્તુઓ છે જે અમે ફોલો કરીએ છીએ. હમ. કોઈ રોકેટ સાયન્સ નથી, સિમ્પલ વસ્તુ છે કે સરફેસ ટચ નહીં કરો, અને શક્ય હોય તો પેશન્ટ જોતા પહેલા અને પેશન્ટ જોયા પછી હેન્ડ વોશ કરો અથવા સેનિટાઈઝ કરો પોતાના હાથ, અને ઘરે આવીને પછી તરત નાહી લેવું જોઈએ. એટલે નાની નાની વસ્તુઓ પણ જે ઇઝીલી ફોલો કરી શકો ને એ જ કરીએ છીએ. અધરવાઇઝ છેલ્લા 3 મહિનામાં વાપી, વલસાડ દરેક જગ્યાએ ગયા છે, પણ કશેથી કોઈ આજ દિન સુધી એવી તકલીફ પડી નથી. સો સિમ્પલ છે, બસ વી હેવ ટુ ફોલો. વેલ, લાસ્ટલી એક વસ્તુ પૂછવા માંગુ છું કે કોરોનાના નવા લક્ષણ તરીકે સૂંઘવાની ક્ષમતા કે જે સૂંઘવાની ક્ષમતા છે એ ક્યાંક ને ક્યાંક માણસ જે છે, પછી જીભનો સ્વાદની જે ક્ષમતા છે એ માણસ ગુમાવે છે. એ સિવાય બીજા કયા કયા લક્ષણો છે કે જે કોરોના વાયરસ સંક્રમિત થયા હોવાના ઇન્ડિકેશન્સ આપણને આપે છે? અને ટેસ્ટ જ્યારે વાત કરીએ છીએ તો ઘણા મિત્રોની એવી પણ રજૂઆત હતી કે સીટી સ્કેનમાં જે છે એમાં એ તરત આપણને ખબર પડી જાય છે કમ્પેર ટુ બીજા જે ટેસ્ટિંગ થાય છે એની સરખામણી. તો આ બધી જે વાતો જે દુનિયાભરની ચાલતી હોય છે એમાં સૌથી પહેલા ટેસ્ટ અને સુગંધ અને સ્વાદવાળી જે વાત છે એ લક્ષણવાળી, એ સિવાયના બીજા કયા લક્ષણો છે કોરોના સંક્રમિત થયા હોઈએ એના? અને ત્યારબાદ આપણે ટેસ્ટ પર જઈએ. તો સૌથી પહેલા સવાલનો જવાબ આપશો. શ્વાસ અને સ્વાદ અને જે સ્મેલનું જે હતું એ તો ઘણા વખતથી છે. ફ્રોમ એપ્રિલ ઓનવર્ડ્સ દરેક લોકોએ કીધું હતું કે સ્વાદની અને તમારી સ્મેલની, કારણ કે વાયરસ એ એરિયામાં જ બેઠો હોય છે અને ત્યાં આગળ જે નર્વ્સ હોય છે એને ડેમેજ કરી નાખે છે, એટલે તમને સ્વાદ નહીં લાગે અને સ્મેલ નહીં આવે. અને જે સીટી સ્કેન વાળી વાત છે એમાં એવું છે કે ટેમ્પરરી હોય છે, રાઈટ? સોરી, નહીં સંભળાયું મને. સ્વાદ અને સુગંધવાળી જે ક્ષતિ છે એ ટેમ્પરરી છે, રાઈટ? એ પાછી રીબિલ્ડ થઈ પાછી જાય આવી છે, જશે. ઇટ વિલ બી ઇન્સ્ટોલ બેક. થઈ એકવાર જાય. તમે ઓકે, સારા થશો એટલે પાછી આવી જશે, એ પ્રોબ્લેમ નહીં રહે. અને સીટી સ્કેન વાળી જે વાત છે કે ભાઈ સીટી સ્કેન, તો એ જે થિયરી છે ને, એ થિયરી હજુ પણ કોન્ટ્રોવર્શિયલ છે કે તમે બધાના સીટી સ્કેન કરો, પણ એટલીસ્ટ એઝ અ ડોક્ટર હું જ્યારે એક્ઝામિનેશન કરું અને મને જ્યારે એના લંગ્સ નોર્મલ લાગે છે, એને કોઈ કફિંગ નથી કે એને બીજી કોઈ કમ્પ્લેન નથી, તો હું સીટી સ્કેન કરાવીને અનનેસેસરી એના પૈસા વેસ્ટ કરવામાં નથી માંગતો. બરાબર? એટલે કમ્પ્લીટલી ક્લિનિકલ જજમેન્ટ છે. બરાબર? હવે એ સિવાયના સિમ્ટમ્સ છે ને જે રિસન્ટલી એડ ઓન થયા છે, એમાં છે કે ચક્કર આવવા, ઘણા લોકોને કન્ફ્યુઝન થવું, એટલે જે મગજને લગતા સર્ટેન જે સિમ્ટમ્સ છે ને એ એડ ઓન થયા છે. કે કન્ફ્યુઝન સ્ટેટમાં રહેવું વ્યક્તિના, ચક્કર આવવા, વ્યક્તિને ડિસિઝન પાવર તમારો જતો રહે કે શું કરવું છે શું નહીં તમને ખ્યાલ ના આવે. એટલે આ રીતના નવા સિમ્પટમ્સ એડ ઓન થયા છે. અને સર્ટેન પેશન્ટ્સમાં પેટને લગતી તકલીફો પણ હવે એઝ અ સિમ્પટમ્સ ઓફ કોરોના વાયરસ. અચ્છા, એટલે તમારો ડિસિઝન પાવર, એટલે તમારી વિચાર ક્ષમતા જે છે એના પર પણ ક્યાંક કોરોના ઇફેક્ટ કરે છે? એક્ઝેક્ટલી. અચ્છા, એટલે તમારા વિચારવાની ક્ષમતા પર પણ કોરોના ક્યાંક ડિસ્ટર્બ કરે છે આપણને? હા મિત, એ મગજમાં પણ કદાચ એની આ રીતની ઇફેક્ટ થઈ રહી છે એવું લેટેસ્ટ સ્ટડીમાં એ લોકોએ પ્રૂવ કર્યું છે. ઓકે. આમ જનરલી અમે કોઈ પણ ઇન્ટરવ્યુ જ્યારે કમ્પ્લીટ કરીએ ત્યારે મેસેજથી કરતા હોઈએ છીએ, પણ આજે મારે મેસેજથી ન કરતા મારે એ કમ્પ્લીટ કરવું છે કોરોનાને અગેન્સ્ટમાં એક ગુડ ન્યૂઝ શું છે કે જેનાથી આપણને થોડી રાહત થાય એવા ગુડ ન્યૂઝ જેવા સમાચાર કયા છે, અથવા કોઈ સ્ટડી કયા છે કે જે સાંભળીને એમ થાય કે ચાલો હાશ, આ તો એક રાહતના સમાચાર છે આપણા માટે. તેવા ગુડ ન્યૂઝ જેવા સમાચાર કયા છે, એનાથી આપણે આજનો આ ઇન્ટરવ્યુ કમ્પ્લીટ કરીશું. ગુડ ન્યૂઝના સમાચાર એ છે મીત કે આપણે ત્યાં રિકવરી રેટ બહુ જ સારો છે. પ્લસ હવે વ્યક્તિ ઘરે રહીને પણ પોતે કોરોનાની ટ્રીટમેન્ટ લઈ શકે છે. અને ભલે શ્યોર શોર્ટ તો નહીં, પરંતુ એટલીસ્ટ આપણને કોરોનાથી કશેક ને કશેક ફાઇટ કરવામાં મદદ કરી શકે એવી દવાઓ આપણી પાસે ઉપલબ્ધ થશે. એટલે ધેટ ઇઝ ગુડ સાઇન કે એટલીસ્ટ લોકોના મનમાં જે એક
કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિટ થવાનો જે ડર હતો કે ભાઈ મારે ઇન્સ્ટિટ્યૂટમાં જઈશ પછી મારું શું થશે, હું કદાચ મને તકલીફ વધી ગઈ તો મારા પરિવારજનો મને જોઈ પણ નહીં શકે ને એ બધા જે હાવ હતો એ નીકળી ગયો છે. અને એટલે રિકવરી રેટ ઇઝ વેરી ગુડ આપણા કન્ટ્રી માટે. અને બીજું કે મેડિસિન્સની અવેલેબિલિટી પણ સારી થઈ જશે થોડા વખતમાં, એટલે એ પણ એક ગુડ ન્યૂઝ છે. અને બીજો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે ધીરે ધીરે લોકડાઉન ખુલી રહ્યું છે, એટલે લોકોને એટલીસ્ટ જે ફિનાન્શિયલ ટ્રબલ હતી એ લોકોની ધીરે ધીરે ઓછી થશે. પણ એ જ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જો આપણે સર્ટેન કન્ટ્રીઝના ફોલો સ્ટેપ પ્રમાણે જો આપણે ફોલો કરશું તો આપણે કદાચ કોરોનાને બહુ ઇઝીલી આપણે બીટ કરી શકશું. અને બીજું કે ટેસ્ટિંગ ફેસિલિટી પણ હવે તો બહુ ઇઝી થઈ ગઈ છે. 4,500 નો ટેસ્ટ 2,200-2,500 નો થઈ ગયો છે. ઇઝીલી તમે ટેસ્ટ કરાવી શકો છો, ઘરે બેસીને પણ તમે કોરોનાનો ટેસ્ટ કરાવી શકો છો હવે. એટલે એ બધા સ્ટેપ્સ છે કે જે આપણા માટે એક સારા સમાચાર આપણે કહી શકીએ. પણ આપણી સાથે કોરોના એટલીસ્ટ બીજા 6 મહિના રહેશે, એટલે વી હેવ ટુ બી કેરફુલ. ઓકે, હજી 6 મહિના રહેશે, મતલબ હજી આપણે એટલે ડિસેમ્બર સુધીનો સમયગાળો ગણીને ચાલવાનો છે, રાઈટ? એક્ઝેક્ટલી. આઈ હોપ ડોક્ટર આલાપ આપણી સાથે કનેક્ટેડ હોય હજી પણ. વેલ, આ સાથે જ આજનું આ સેશન જે છે કમ્પ્લીટ કરીએ છીએ. કોરોનાની દવા, દાવો અને હકીકત એના વિશે વાત કરી, કોરોના વિશે ઘણી બધી વાતો કરી અને ડોક્ટર આલાપ મહેતા આપણી સાથે જોડાયા હતા. એમને ફરી એક વખત એમને થેન્ક યુ આપણે વ્યક્ત કરીએ. અને આ જ રીતે નવા નવા સેશન્સ દર રવિવારે બપોરે 12 વાગે લઈને આવતા રહીશું અને તમને માહિતગાર કરતા રહીશું. થેન્ક યુ સો મચ ડોક્ટર આલાપ અમારી સાથે જોડાવા બદલ. Thank you, Meet, and many happy returns of the day for your birthday. Thank you, sir. Thank you, sir. Thank you. Thank you.